વાવ-થરાદ જિલ્લામાં આવેલા અભેપુરા ગામમાં દેશી દારૂના દૂષણે માજા મૂકી છે। ગામમાં ધમધમતી દેશી દારૂની આંટડીઓ અને બુટલેગરોના ત્રાસથી કંટાળેલી મહિલાઓ આજે 5મી જૂન ન્યાયની માંગ સાથે થરાદ પોલીસ મથકે દોડી આવી હતી। મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ગામ લોકોએ પોલીસ અધિકારીઓ સામે હાથ જોડી અને પગે પડી ગામમાંથી દારૂનું દૂષણ નાબૂદ કરવા ભાવુક અપીલ કરી હતી। મળતી માહિતી અનુસાર અભેપુરા ગામની મહિલાઓ અને સ્થાનિક રહીશો અગાઉ અનેક વખત રજૂઆતો કરી થાક્યા બાદ આજે પોલીસ સ્ટેશને આવ્યા હતા। જ્યારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોની રજૂઆત સાંભળી રહ્યા હતા ત્યારે ગામની મહિલાઓ ભાવુક થઈને પોલીસ ઇન્સ્પેક્ટર સામે બે હાથ જોડીને પગે લાગી વિનંતી કરી હતી કે સાહેબ ગમે તેમ કરો પણ અમારા વિસ્તારમાં દેશી દારૂ વેચતો બંધ કરાવો, અમારા ઘર બરબાદ થઈ રહ્યા છે। રજૂઆત દરમિયાન ગામના એક યુવાન વિરચન ઠાકોરે પોલીસની કામગીરી અને બુટલેગરો સામેની મિલીભગત પર ગંભીર આક્ષેપ કરતા સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો। યુવકે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે મેં ગઈકાલે સાંજે જ પોલીસને ફોન કરીને બાતમી આપી હતી કે સાહેબ અમારા વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે મિનિટોમાં જ બુટલેગરનો મારા ઉપર ફોન આવી ગયો કે તું કેમ પોલીસમાં રજૂઆત કરે છે, જેમાં અમારી આ ગુપ્ત વાત પોલીસ સ્ટેશનમાંથી લીક ક્યાંથી થઈ। બાતમીદારની વિગતો બુટલેગર સુધી પહોંચી જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી। મામલો વધુ વણસે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે તે પહેલાં જ થરાદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી SM વાળોતરિયા તાત્કાલિક દોડી આવ્યા હતા। તેમણે અભેપુરા ગામના લોકો અને ખાસ કરીને મહિલાઓની તમામ ઉગ્ર રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી। જ્યારે ડીવાયએસપી વાળોતરિયાએ કડક કાર્યવાહીનો ભરોસો આપતા મહિલાઓને ખાતરી આપી છે કે એક અઠવાડિયાની અંદર અભેપુરા ગામમાં દેશી દારૂના અડ્ડાઓ પર કડક કાયદાકીય એક્શન લેવામાં આવશે। ઉચ્ચ અધિકારીની આ ખાતરી અને આશ્વાસન બાદ આખરે મહિલાઓ શાંત થઈ હતી અને મામલો હાલ પૂરતો થાળે પાડ્યો હતો। ઇન્ડિયા અપડેટ ન્યૂઝપેપર, બનાસકાંઠા।